મારું નામ સોનલ નહીં તમારા વાઈફનું નામ શું છે? મારા વાઈફનું નામ રાધે. હા તો અમાર ફેસ જોતો જાન છે ફોટા તમે છે ને આમ છુપાવી રાખો છો તમને બતાવી દો. ફોટો બતાવી દઈશ ના ના નહીં બેટા નહીં 150 રૂપિયા થાય. હા એ બસ મારા કાકા કેમ કરવું પડશે. રિયલમાં બતાવવાના 150 રૂપિયા થાય આ તમારે ક્યાં તમ તાર હું તમે ખાલી પૈસા વાળા કયો હું પૈસા આપો દે. એવું છે ચાલો ન્યા લઈ જાવ ન્યા આપવાના હોય ને રાધે ને ના ના હે ગાઈસ તો બધાને નવા વ્લોગમાં ફરી એકવાર સ્વાગત છે. તો આજે પાછો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે નાઇટ શિફ્ટમાં જવાનું છે આપણે ઓફિસે અને હવે પાછા વ્લોગ આપણે બનાવવાનું છે. અને આ બા છે ને સાઈન ટીવી ફાસ્ટ કરે બોલો તમે ભાઈ મારો વ્લોગ બનાવો એટલે ટીવી ધીમી રાખવાની હો. જો એ કે હો એ ટીવી જોવે છે ને અત્યારે છે ને કાંઈક ભોજપુરીમાં જોવે છે એ કાંઈક ગુજરાતી આવે છે ને એમાં શું આવતું હોય છે કોને ખબર પછી જોવે છે. અને આજ આપણે નક્કી નથી ક્યાં જવાનું પણ કાકાને એના ઘરે જવાનું છે એટલે આની પહેલાંનો બ્લોગ તમે જોયો હોય તો ન જોયો હોય તો જોતા આવજો. મસ્ત બહુ મજા આવે છે બધા મોટા ક્રિએટરોને મળ્યા અને હા તો આજે બસ આપણે જવાનું છે કાકાને એના ઘરે તો બહુ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ થાય. મને કાંઈ બોલતા આવડતું નથી પણ ચાલો મિત્રો આપણે જઈએ. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મારી મિસ્ટેક થઈ ગઈ છે ફોન હાથમાંથી પડી ગયો તો નીચે ગયો સારું નીચે હાવ ન ગયો થોડોક ઉપર હતો ચપ્પલ ઉપર આવે ને તો બચી ગયો નકર ડિસ્પ્લે જાત કેમેરા ઉડી જાય બેમાંથી એક થાય મોંઘી વસ્તુ તૂટી જાય. મિત્રો કાકીને એના ઘરે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પણ અહીંયા છે ને ક્રિએટર કેટલા બધા વધી જાય કે હું કન્ફ્યુઝ થઈ જાઉં છું. તો આ ભાઈ છે હવે ઓળખતા હતા પછી ઓળખ્યા. આ ભાઈ ઉનાથી છે તમે જેટલા ઓળખતા હોય ને કોમેન્ટ કરી દેજો. અને આ બેન પણ સોનલ બેન. મારું નામ સોનલ નહીં તમારા વાઈફનું નામ શું છે? મારા વાઈફનું નામ રાધે. હા તો અમાર ફેસ જોતો જાન છે ફોટા તમે છે ને આમ છુપાવી રાખો છો જેઠભાઈ એમ બોલું રાખે છે તમે ઈ તો છુપાવી એનું ઓનું નામે હંતાડીને રાખે છે. નામ આજે રિવીલ નથી કર્યું. ખબર છે કે કોમલ ભાભી એમ રાધે તો બોલે છે મને રાધે નથી નથી ખબર એમ નામ. સાચું નામ તો બીજું જ છે હો. પછી મેં રિવીલ નથી કર્યું એવું નથી. દેવો ના ના પ્રેમથી રાખેલું છે રાધે ખાલી અમારે એમ કે રાધે જ હશે ના ના સાચું નામ છે ને રિવીલ કરવાનું છે. બતાવી દીજો તમને બતાવી દો. ફોટો બતાવી દીજો ના ના નહીં બેટા નહીં 150 રૂપિયા થાય. હા એ બસ મારા કાકા કેમ કરવું પડશે. રિયલમાં બતાવવાના 150 રૂપિયા થાય આ તમારે ક્યાં તમ તાર હું તમે ખાલી પૈસા વાળા કયો હું પૈસા આપો દે. એવું છે ચાલો ન્યા લઈ જાવ ન્યા આપવાના હોય ને રાધે ને ના ના આપણે એવું કઈ આયા ડાયરેક્ટ આયા લઈને આવ્યો તમ તારે આવો તો આપી બધાય આપ્યા તો મિત્રો એનું નામ છે ને તમને રિવીલ કરવાનો છું પણ કન્ટિન્યુ બનાવી રહેજો રિવીલ થઈ જાય. ફેસ રિવીલ પણ કરવાનો છું. મિત્રો હવે છે ને જાય છે આ લોકો મહેમાન. આવજો આવજો આવજો. ધાબા ઉપર અમે ક્યાર ના આવ્યા લ્યો હું જ આયા જ છું. કા રાહુલભાઈ હાલો લે તમારે ક્યાં જાવ છે એવું છે. ચાલો મિત્રો બધાને ટાટા બાય બાય કહી દે. તીર્થુભાઈ છે ને જાગી ગયા છે ને એ ભાઈ છે ને ફોન કેવી રીતના જોવે તો તમને કહું. હું પેલા થોડી છે ટેબલમાં બેસી જાઉં. ફોન જોવાનું શું કરે છો તું? ફોન જોવો છો? જાગીને ડાયરેક્ટ ફોન જ પકડ્યો એ ફોન જ છે. સારું મિત્ર કન્ટિન્યુ બનાવી રહેજો વ્લોગમાં મજા આવશે. મિત્રો અત્યારે છે ને કાકીની લોકેશન ખોતે આ કે મંદામ જતો આ કે મંદામ જતો તમે ગોતો એ બે જો વિડીયો બનાવે છે ભાઈ. લે 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 વિડીયો એને બનાવવા દે. તો મિત્રો અત્યારે છે ને ઘરે પહોંચી ગયા છે ને હવે જવાનું છે ઓફિસનો ટાઈમ થઈ ગયો છે આપણે. અને મમ્મી છે ને શું કરી તમને બતાવું હું. તો મમ્મી છે ને મમ્મી શું કરો છો? મારસો ભેળવું મરસું ભેળવો છો ખાલી થઈ ગયું. અને આ છે ને ટીવી ચાલુ છે તમને બતાવી જો હવે બતાવ ડીમ થઈ એટલે તો છે ને મિત્રો હવે આપણે ઓફિસે જવાનું છે. ઘડિયાળમાં 7 વાગી ગયા છે મિત્રો. ભાઈ આપણું બેગ છે ને અહીંયા છે અને હવે ધીમે ધીમે આપણે ઓફિસે જવાની તૈયારી કરવી પડશે. અને હા એક આ છે ને એક બીજું છે અત્યારે છે ને ઓફિસે આ પહેરીને જાય ઓલું જાય ને પહેરીને તો મેલું થઈ જાય પાછું એટલે પાછું આપણું ચાર્જર લઈ લઈએ અને બ્લૂટૂથ લઈ લઈએ બરાબર. પછી આપણે નીકળીએ. 7 વાગ્યા છે. ભાઈબંધને ફોન કર્યો 2 હરવાર જાવી છે. આની પાર આવ્યો ને તો આની પાર દાદા તે ટીવી જોવે ને બાય ટીવી જોવે. બા તો ફોનમાં વાત કરે છે જો દાદા ટીવી જોવે છે જો સમાચાર જોવે છે. અને આની પર છે ને ભાઈ ભાભી છે. આ તો છે ને બહાર જાય છે
અને ભાભી તમે શું બનાવો છો? ભાત મેંગી ભાત. હા તમારે ખાવા છે હવે હું મેં તો ખાઈ લીધું. લે કેમ વેલા પહેલા ઓફિસે નહીં જવું પડે તમારે ઓફિસે જવાનું છે આજે તો લે આ શું છે આ? મઠ બાવા તો પેલા મોળા મઠ કાઢવાના છે હમ પછી એમાં મરચું નાખવાનું છે છે. જો મેંગી ભાત આવી છે. તમે કોઈ ખાધેલા છે મેંગી ભાત? તો ખાધા હોય તો કોમેન્ટમાં મને કહી દેજો, એટલે કોમેન્ટમાં કરી દેજો કે અમે ખાધા છે. હા, અને કયા ગામથી. અને ફેસ્ટિવલ કરવાનું છે આપણે થોડાક સમયમાં, એટલે તમારે કન્ટિન્યુ બન્યો રહેવું પડશે, કોમેન્ટ કરતી રહેવી પડશે, બરાબર. અને ઓલા જે ઉના ગામ છે એના કાંક પડે બાજુનું ગામ ઉના સાઈડના જ હતા એ લોકો, એની ઇન્સ્ટામાં આઈડી સંજુ ચાવડા છે. એ લોકોને તમે ઓળખતા હોય ને તો મને જરાક કોમેન્ટમાં કહી દેજો કે અમે ઓળખીએ છીએ એમ. અને મારા વ્લોગ કોણ કોણ જોવે એ પણ જરાક કહી દેજો. તો ભાઈ મિત્રો, અત્યારે છે ને આપણે ઓફિસ જવાનું છે, વાટમાં પૂગી ગયો છું. અને ઓફિસે જઈએ અને ભાઈબંધ તો વહી ગયો છે, મને ભૂલાઈ ગયો એ વહી ગયો. તો મિત્રો અત્યારે ઓફિસ જઈને આપણે ડાયરેક્ટ છે ને સવારમાં મળીએ, અને સવારમાં પાછું થોડુંક કામ કરવાનું છે, કામ કરી નાખી. અને નાઇટ શિફ્ટ છે એટલે થોડુંક મોંઘું પડશે, પણ જઈએ તો ખરી આપણે ઓફિસે, અને સવારમાં આપણે ભેગા થઈએ, બરાબર. ફાઇનલી મિત્રો આપણું મોર્નિંગ થઈ ગયું છે, અને થોડાક ફ્રેશ થઈ ગયા છીએ. કારનું મોર્નિંગ થઈ ગયું. અત્યારે છે ને મિત્રો હવે આપણે કાંઈ જવાનું, બહાર જવાનું છે, તો છે ને મારે એક જગ્યાએ ઓફિસે ટ્રાય મારવા જવાનું છે, તો જઈશું આપણે મિત્રો. છે ને હવે બાકી આપણે વ્લોગને એન્ડિંગ આપશું, કેમ કે હવે પાછું આપણે નવા વ્લોગમાં મળીશું. અને હા મિત્રો, થોડીક તબિયત બગડતી જાય છે, ગળામાં શરદી ને એવું થઈ ગયું છે એટલે. અને બાકી તો મિત્રો મને આશા છે તમને વ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, મળીએ પાછા બીજા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.